જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ સત્સંગની શરૂઆતમાં આપણે આજે એક હિલગનું પદ શ્રવણ કરીશું. વૈષ્ણવ તમને ખબર હશે છે કે હિલગ એટલે વ્યથા. ગોપીજનોને જ્યારે કૃષ્ણ સાથે પ્રેમ થઈ ગયો હોય છે તો સમાજની કે લોકનિંદાની પણ ગોપીજનો પરવા કરતા નથી અને ગોપીજનો એની પોતાની જે વ્યથા છે એ જે રજૂ કરે છે એ બધા કીર્તનો આપણા સંપ્રદાય પુષ્ટિ સંપ્રદાયમાં એને હિલગના પદો કહેવામાં આવે છે. તો એક હિલગનું પદ આજે આપને વિનોદા શ્રવણ કરાવશે. મેં अपनो मन हरिसो जोर्यो हरिसो जोर सबन सो तोर्यो. मैं अपनो मन हरिसो जोर्यो हरिसो जोर सबन सो तोर्यो. नाच नचो तब घूंघट कैसो लोक लाज डर पटक पिछोर्यो. हरिसो जोर सबन सो तोर्यो. आगे पाछे सोच मीट्यो जिय को वाट माज मटुकाले फोर्यो. कहनो होय सो कहो सखीरी कहा भयो काहुने मुख मोर्यो. हरिसो जोर सबन सो तोर्यो. नवल लाल गिरिधरन पिया संग प्रेम रंग में यह तन बोर्यो. परमानंद प्रभु लोग हसन दे लोक वेद तीनु काजो तोर्यो. हरिसो जोर सबन सो तोर्यो. मैं अपनो मन हरिसो जोर्यो हरिसो जोर सबन सो तोर्यो. વૈષ્ણવ, આ કીર્તન આપ લોકોએ ધનાશ્રીમાં શ્રવણ કર્યું. પરમાનંદદાસજી ગોપીની વાત સમજાવતા કહે છે કે મેં આપનો મન હરીસો જોર્યો. ગોપી કહે છે મેં મારા મનને ભગવાન સાથે હવે જોડી દીધું છે. હરીસો જોર સંબંધ સો તોર્યો. એક વખત મારું મન હરિ સાથે જોડાઈ ગયું છે, ભગવાન સાથે જોડાઈ ગયું છે, એટલે મેં દુનિયાના બધા સંબંધો તોડી નાખ્યા છે. નાચ નચ્યો તબ ઘૂંઘટ કેસો લોક લાજ ડર પટક પીછર્યો. હવે જ્યારે કોઈ નૃત્યાંગના હોય અને નૃત્ય કરવા બેસે પછી એનો લોક લાજની પડલે જ ના હોય, એની કેરિયર એમાં નૃત્યમાં બનાવેલી હોય. તો ગોપીજનો એ જ કહે છે કે અમે જ્યારે નાચવા બેઠા જ છીએ તો ઘૂંઘટની શું કાંઈ ચિંતા શું મોં છુપાવીએ કે એમ કહે છે. અમે ભગવાન સાથે પ્રેમ કર્યો છે તો કરી જાણવું છે, લોકોની અમને ચિંતા નથી. લોક લાગ ડર પટક પીછેડ્યો. અમે લોકલાજ જે છે ને લોકોની નિંદા અને આ બધું એને કહે છે પટકીને પછાડી નાખ્યું છે. લોક ડર એવો ડર અમે રાખતા જ નથી. હવે કહે છે લોકોને જે કહેવું હોય કે છે આગે પાછે સોચ મીટ્યો જીય કો. હવે અમે અમારા મનમાં આગળ પાછળની કોઈ ચિંતા કરતા જ નથી. કોઈ શું કહેશે, પાછળ શું બોલે છે, અમે આગળ પાછળની ચિંતા કરતા નથી. વાટમાં જ મટુકા લઈ ફોડ્યો. આ ભક્તિમાં વાટ એટલે યાર ભક્તિ માર્ગમાં મારો પ્રવેશ થઈ ગયો છે.
તો ભક્તિ માર્ગમાં અમે ગયા છીએ તો પછી આ લાજરૂપી જે મટકી છે ને એ અમે ફોડી નાખી છે કે છે. આજે મોટાભાગના લોકોને શું હોય છે, જે લોકો ભક્તિ માર્ગમાં આગળ વધતા હોય છે ને એ લોકોને પણ થોડો ઘણો સમાજનો, સગાવાલાનો ડર લાગે છે. શું લાગે છે? મોટો ભગતડો કહેશે ના જેવો તો હો જાણે કે અમારા એક પડોશી એમ બોલતા ઘણી વખત, યાર દિવસમાં કલાક ભગવાનનું નામ તે ઘણું થઈ ગયું, કેટલું દેવાનું હોય કે છે. આવી લોકો ઘણી વખત ટીકા નિંદા જે અતિશય પ્રભુની પાછળ હોય ને એના પાછળ લોકો બોલતા હોય છે. ઘણી વખત પાછળ બોલે, સામે તો કોઈ ના કહેવા, પાછળ બોલતા હોય છે. પણ એ કહે છે કે ભક્તિ માર્ગમાં એવા લોકલાજના જે માટલા છે અમે ફોડી નાખ્યા છે કે છે. કહનો હોય સો કહો સકી. ગોપી પોતાની સખીને કે જેને જે કહેવું હોય કે છે. કહા ભયો કાહુની મુખ મોર્યો. અરે આ લોકો અમારાથી નારાજ થઈ જાય કે જે લોકો ભક્તિ માર્ગમાં આગળ વધતા હોય ને એ સમાજની ચિંતા ના કરે. એટલે ઘણી વખત શું થાય કે પ્રસંગોમાં હાજરી ના આપતા હોય અથવા તો બહુ ચિંતા ના કરતા હોય એ લોકોની શું બોલે છે નહીં. એટલે કે છે કહા ભયો કાહુને મુખ મોર્યો. કોઈ અમારાથી નારાજ થઈ ગયું હોય તો પણ હમણાં શું ફરક પડે છે કે જે અમે પ્રભુને તો પસંદ થાય, પ્રભુની પસંદતા તો પ્રાપ્ત કરીએ છીએ ને કે છે. નવલલાલ ગિરિધર ને પિયા સંગ પ્રેમ રંગ મેં યહ તન બોર્યો. એટલે અહીંયા પરમાનંદાસજી કહે છે અમારા જે ગિરધરલાલ છે, જે નવી નવી લીલાઓ કરેલા નવલલાલ, એ ગિરધરને એને ગોપીએ પોતાના પિયા બનાવી દીધા છે, પ્રીતમ બનાવી દીધા છે. અને એની જોડે જે પ્રેમરૂપી રંગમાં એ રંગાઈ ગયા છે ગોપીજનો. એટલે કે જે પ્રેમ રંગમાં અમે આ અમારું મન, સર, તન, મન બધું તરબોળ કરી દીધું છે કે છે. પરમાનંદ પ્રભુ લોક હસન દે લોક વેદ તિનુકા જો તોર્યો. પરમાનંદાસજી કહે છે અરે લોકોને હસવું તો હસવા દે કે છે કે લોક વેદ એટલે લૌકિક અને વૈદિક, તિનુકા એટલે ઘાસનું તનખલું. તો આ લોકોએ મેં એ વસ્તુ પણ કીધું એમ કે પુષ્ટિ માર્ગમાં લૌકિક વૈદિકથી પરનો આ માર્ગ છે. એટલે લૌકિક વૈદિકની ચિંતા કરવાની જ નથી. તો લૌકિક વૈદિકનું જે તનખો ઘાસનું તનખલું છે એ મેં તોડી નાખ્યું છે. એટલે મીન્સ કે લૌકિક વૈદિકના સંબંધોને અમે કાપી નાખેલા છે. ભક્તિ માર્ગમાં જેને આગળ આવવું હોય, જેને પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કરવી હોય, એને લૌકિક વૈદિકની ચિંતા કરવાની જરૂર નથી. તો એવું આ એક સુંદર કીર્તન આપણે શ્રવણ કર્યું છે. હવે વૈષ્ણવ આપણા સત્સંગમાં જે 9મો અધ્યાય છે એમાં આપણે ગયા અઠવાડિયે વાત એવી આવી હતી કે જશોદાજી જોડે ભગવાન પકડાઈ ગયા છે. જશોદાજી કૃષ્ણને બાંધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ગયા વખતે છેલ્લે આપણે આવ્યું તો જોયું હતું તો જશોદાજી બાંધવાનો ઘણો પ્રયત્ન કરે છે પણ ભગવાન બંધાયા હતા નહીં. હવે એ જે શ્લોકો હતા ગયા વખત જોયા હતા એમાં એવું હતું કે જશોદાજીએ પહેલાં એક દામનું લીધું એટલે દોરડું લીધું, રસ્તી લીધી, ના બંધાયા. પછી ભગવાનને બાંધવા માટે બીજું દોરડું લઈ આવ્યા, ભગવાન ના બંધાયા. બે આગળ ટૂંકું પડ્યું દોરડું. ત્રીજું દોરડું લઈ આવ્યા, ભગવાન ના બંધાયા. એનાથી પણ બે આગળ ટૂંકું પડ્યું દોરડું. પછી જશોદાજીએ ઘરમાં જેટલા દામના હતા ને એ બધા લઈ આવ્યા અને બાંધ્યા, પણ તો પણ બે આગળ ટૂંકા જ પડે છે એમ. હવે આ લીલા જોઈને પેલી ગોપીઓ હસવા લાગી છે. હવે તો જશોદાજી પણ હસવી પડે, હાડો ખરો છોરો જાતો કે છે, હાડો ઘરે બંધાતો જ નથી કે છે. તો હસ્યા બી ખરા અને વિસ્મય પણ પડ્યો. હવે એમાં મહાપ્રભુજી સુબોધજીમાં એવો ભાવ બતાવે છે કે જશોદાજીએ જ્યારે પહેલાં 2 વાર દોરડા લીધા એટલે એમ થઈને 2 વાર બીજા દોરડા લાવીને એક તો હતું જ, ટોટલી 3 દોરડા લઈને બાંધવાનો પ્રયત્ન કર્યો અને છતાં ન જોડાયા, બે આગળ ટૂંકા પડ્યા. એટલે સૌથી પહેલાં તો જશોદાજીને વિસ્મય થયો, અરે આ શું કહે છે, દોરડા હું બાંધું છું, બે આગળ ટૂંકું છે, બીજું દોરડું બે જોડ્યા છે તો ટૂંકા જ રહ્યા છે દોરડા. એટલે વિસ્મય થયો. પછી ઘરમાં બીજા દોરડા હતા શોધવા નીકળ્યા જશોદાજી. એ મહેનત કરી અને ભગવાનની જોડે બીજા દોરડા બાંધવા માટે ગયા
એટલે પછી પણ એમને હસવું આવી ગયું કે આ ખરો છોકરો છે કે છે. તો હવે કે છે કે ભગવાનને બાંધવાનું સામર્થ્ય નહીં હોવાથી ગોપીઓની સમક્ષ જશોદાજીને શરમ આવી છે. જશોદાજીને માનભંગ હતો કે હું માતા છું અને આનું મારું બાળક છે, તો કે મારાથી બંધાઈ શકાતું નથી કે છે. એટલે જશોદાજીનું માન ભંગ થયું છે. ભગવાનને બાંધવાનો જશોદાજીનો સંકલ્પ પૂરો કરી શકાય નથી. એટલે જશોદાજીને થોડુંક લાગણી એ પ્રકારની થઈ ગઈ કે હાલું ગોપીજનો હસવા લાગ્યા એટલે અપમાન જેવું લાગવા મળ્યું કે છે. પણ હવે કે છે કે મહાપ્રભુજી પરમ કૃપાળુ ભગવાને શું કર્યું? યશોદાજીએ તો ભગવાન ઉપર દોષ મૂક્યો હતો કે મારો છોકરો તોફાની બારકસ જેવો છે, ઘરમાં નુકસાન કરે છે કે છે. એટલે એ રીતે યશોદાજીની બુદ્ધિ દુષ્ટ થઈ ગઈ હતી. પણ છતાં પણ ભગવાન પોતાની માતાનું ભલે અપમાન થયું છે, પણ છેલ્લે તો એનું માન આપવા માટે જાતે કૃપા કરીને બંધન સ્વીકાર્યું છે ભગવાને. હવે આ જે લીલા થઈ અત્યારે હજુ એ શ્લોક આવ્યો નથી કે બંધન સ્વીકાર્યું. અત્યારે તો વાત એટલે સુધી આવી છે. આ તો મહાપ્રભુજી આપણને એડવાન્સમાં કહી દીધું કે ભગવાન હવે બંધા શકે છે. પણ બંધાતા નથી ત્યારે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એમાં એક ગોપી ત્યાં આવી ગઈ હતી. એને કનૈયાને આ લીલા જોઈ અને જશોદાજીને કહે છે યસ્ય લલાટે વિધાત્રા બંધનમ ન લિખિતમ. અરે જશોદાજી, આ છોકરાના લલાટમાં બંધન લખ્યું જ નથી કે છે. તારો છોકરો તો ભાગ્યશાળી છે. કારણ કે પેલું અપમાન જેવું લાગ્યું ને એટલે છોભીલી પડી ગયા સરને. જશોદાજી શર્મિંદા બની ગયા. ગોપી સમજી ગઈ કે જશોદાજીને અત્યારે અપમાન જેવું લાગ્યું છે. એટલે એને વારવા માટે કે છે જશોદાજી તમે ગર્વ લો, ગર્વ. આ તમારો છોકરો કોઈનાથી બંધાતો નથી. આ તો બહુ ભાગ્યશાળી છોકરો છે કે છે. તો એના લલાટમાં કોઈ બંધન લખ્યું નથી કે છે. હવે મહાપ્રભુજી આગળ આપણે બંધાશે એટલે પછી મહાપ્રભુજી આગળ કહેશે કે અત્યારે જશોદાજી ગમે માં છે ને પેલું નાનું બાળક છે તો સામર્થ્યવાન છે. જ્યાં સુધી જશોદાજી એક પછી એક દોરડા લાયા અને પોતાના સામર્થ્ય પર એમને વિશ્વાસ હતો કે હું બાંધીને જઈશ, ના કેમ બંધાય, ત્યાં સુધી ભગવાન કૃપા કરતા નથી અને બંધાતા નથી. જાતે બંધાય તો જ ભગવાન બાંધી શકાય. પણ જશોદાજી પોતાના સામર્થ્ય પર બાંધવા ગયા તો ભગવાને ના પાડી, નહીં બંધાવું, માતારામ થાય એ કરી લે, ચલે રે. હવે અહીંયા દોરડું બે આગળ ટૂંકું પડ્યું. એના માટે મહાપ્રભુજીએ સુંદર વાતો કરી છે સુબોધનીજીમાં. બીજા અનેક મહાત્માઓએ પણ આના પર ઘણું ચર્ચાઓ કરી છે. તો કારણો બધા મહાત્માના મનમાં જે કારણો આવ્યા, થોડાક કારણો આપણે જોઈએ. આમ તો બધું ઘણું લોભું છે, તો થોડાક કારણો આપણે જોઈએ કે કયા કારણથી ભગવાન જો બે પક્ષ ચાલુ હશે. અત્યારે આપણો જે 17 નંબરનો શ્લોક મેં કીધું એમાં ભગવાન બંધાતા નથી. હવે એના પછી 18 અને 19 નંબરનો શ્લોક આપણે લઈશું ત્યારે એમાં આવશે ભગવાન બંધાઈ ગયા. બંધાતા નથી એના પણ કારણો અને બંધાઈ ગયા એના પણ. આપણા મહાત્માઓને મેં તમને કહું ને કે મહાત્માઓને વ્રજના ભક્તોને કૃષ્ણ લીલા ચિંતનનો એક શોખ જાગ્યો છે, નશો ચડ્યો છે કે બસ નવરા બેઠા બેઠા કૃષ્ણની લીલામાં ઓતપ્રોત થવું. તો શું થાય, ક્યાંક ભગવાન કૃપા કરી અને જે તમારા મનના વિચારો હોય, તમારા ભાવનું પોષણ કરે છે તો ક્યાંક તમને લીલાના દર્શન કરાવી પણ દે. હવે આપણે પહેલો પોઈન્ટ એ લઈએ કે એ દોરડા આટલા બધા બાંધ્યા છતાં પણ બે આંગળ ઓછું કેમ પડે છે એ આપણે જોઈએ. તો આપણને સમજાવવામાં આવે છે કે સૌથી પહેલાં તો જશોદાજીની અહમતા અને મમતા. અને અહમતા મમતા જશોદાજી નથી, આપણા બધાની છે. આ સંસારની અંદર આપણે ફસાઈ ગયેલા છીએ. આપણો અને કૃષ્ણનો પ્રશ્ન થોડો જુદો છે. યશોદાજી કૃષ્ણને બાંધવા માગે છે અને આપણે આ સંસારમાંથી છૂટવા માગીએ છીએ. પણ બંનેના
કારણ એક જ છે, કૃષ્ણ બંધાતા નથી કારણ કે જશોદાજીના અહમતા અને મમતા છે. અહમતા એટલે હું માં છું અને મમતા એટલે મારો છોકરો છે. આ બે જે પોઈન્ટ ઊભા થયા જશોદાજીના એટલે કૃષ્ણ કેવો નહીં બંધાવું, જા કાંઈ કરી લખે છે. અને આપણો પ્રશ્ન ક્યાં છે કે આપણે આ સંસારમાં આવ્યા છીએ, આપણને બંધાવાનું નથી પણ આપણે સંસારમાંથી છૂટવાનું છે. આ મનુષ્ય જીવનની સાર્થકતા એમાં જ છે કે તમે સંસારના બંધનોને ફગાવી દો. અને એના માટે આપણે બે વસ્તુ છોડવાની છે, અહમતા અને મમતા. કારણ કે હું અને મારું આ બે જ વસ્તુ આપણને પ્રોબ્લેમ બધા ઊભા કરે. ઘણી વખત સમજાવું છું ને, અહંકાર અને આસક્તિ આ બે જ મોટા મોટા આપણા પ્રોબ્લેમ છે. એમાંથી તમે જો પર થઈ ગયા તો કૃષ્ણ તમને પ્રાપ્ત થઈ જાય. બીજું કારણ આપવામાં આવ્યું છે કે આ સંસાર કેવો છે તો નામ અને રૂપનો પ્રપંચ છે. તમે કોઈ પણ વ્યક્તિને કે કોઈ પણ પ્રસંગને તમે યાદ કરો તો તમને નામ કોતો દેખાશે, યાદ આવશે, કોતો રૂપ. કોઈનું માનો કે તમે કોઈને ભૂલી ગયા છો પણ એનો ચહેરો તમારી નજર સમક્ષ આવવાનો જ છે. તમે જીવો એને ભલે 25 વર્ષ પહેલાં મળ્યા છો પણ અત્યારે એને યાદ કર્યું કે હું ભૂલી ગયોનું નામ રમણભાઈ હતું કે છગનભાઈ હતું કે મગનભાઈ હતું, યાદ નથી આવતું કે છે. પણ એનો ચહેરો તમને યાદ આવશે, યાર મારી સાથે સ્કૂલમાં ભણતો હતો, મારી સાથે કોલેજમાં ભણતો હતો, અમે સાથે જોબ કરતા હતા, તો એ ચહેરો યાદ આવશે. એટલે રૂપ થયું. અને કોઈ વખત તમને ચહેરો યાદ ના આવે પણ નામ યાદ આવે. તો આ સંસારમાં કોઈ પણ વસ્તુ ઓળખાય કેવી રીતે તો નામ અને રૂપ. એટલે આપણા માટે કહેવાય છે કે આ સંસાર એ નામ અને રૂપનો પ્રપંચ છે. તો એ નામ અને રૂપના કારણે ભગવાને બે આંગળા છેટા રાખ્યા. પછી ભગવાન બંધાતા નથી. ત્રીજું કારણ આપવામાં આવ્યું છે કે આપણે બધા તમોગુણ અને રજોગુણ આનો શિકાર બની ગયા છીએ. તો ભગવાનને બાંધવા હોય તો તમોગુણ ના ચાલે, રજોગુણ ના ચાલે. ભગવાનને બાંધવા હોય તો કો તો સત્વગુણ હોવો જોઈએ તમારી પાસે અને એનાથી વિશેષ તો નિર્ગુણ હોવા જોઈએ. સત્વગુણ ચોક્કસ ભગવાનને બાંધી શકે છે પણ તો પણ સત્વગુણ કરતાં નિર્ગુણ ભક્તો ભગવાનને વધારે પ્રિય છે. પછીનું કારણ આપવામાં આવ્યું છે કે ભક્તોનો શ્રમ. હવે જશોદાજીની કૃષ્ણ બંધાતા કેમ નથી? જશોદાજીએ ભલે આટલા બધા દોરડા લીધા, પ્રયત્ન કર્યો, તો પણ જેટલો પ્રયત્ન ભગવત પ્રાપ્તિ માટે થવો જોઈએ એટલો થયો નથી. શ્રમ પૂરો લીધો. આપણે બી કહીએ, આપણે રોજ સવારે 4 કલાક સેવા કરીએ છીએ, આટલા પાઠ કરીએ છીએ, આટલો સત્સંગ કરીએ છીએ, પણ આપણને પ્રભુ પ્રસન્ન કેમ નથી થતા? તો પ્રભુને પ્રાપ્ત કરવા માટેનો જે શ્રમ થવો જોઈએ એ આપણે કરતા નથી. આપણી ભક્તિમાં ક્યાંક કચાશ છે. અને બીજું કહે છે કે હજુ ભગવાનની અને જ્યાં સુધી તમારી ભક્તિમાં કચાશ છે ત્યાં સુધી ભગવત કૃપાનો ઉદય થતો નથી. તો આ બે કારણ, જશોદાજીનો શ્રમ ઓછો છે અને ભગવાનની કૃપા હજુ થઈ નથી. માટે ભગવાન બંધાતા બે આગળ દોરડું ટૂંકવું પડ્યું છે. પછી સવાલ આવ્યો છે કે જશોદાજીનો પુત્ર તરીકેનો જે સ્નેહ હતો, સ્નેહ તો હતો બાળકનો, માતા બાળકને પ્રેમ તો કરવાની જ છે ને, પણ એ પ્રેમ કેવો હતો? અહંકારવાળો હતો. હું કેમ ના બંધાય, હું બાંધીશ, બતાવીશ કે છે. અને ભગવાન પર આરોપ મૂક્યો છે, તે સારા તોફાન બહુ કર્યું શીખે છે, આજે મને બહુ નુકસાન કર્યું શીખે છે. એટલે એ બધા બે દોષ હતા. ને ભગવાનને તો નિર્દોષ ભક્તો ગમે છે, દોષવાળા ભગવાનને ભક્તો સ્વીકારતા નથી. ભગવાન એવા ભક્તો હતો. તો એના કારણે બે આગળ દોરડું ટૂંકવું પડ્યું. હવે કહે છે કે માની જે દોષ દ્રષ્ટિ હતી ભગવાન માટેની કે આણે મારા ઘરમાં બહુ તોફાન કર્યું છે, આજે નુકસાન બહુ કર્યું છે, તો એ માતાજીનો અંતઃકરણનો દોષ બતાવ્યો છે. અને પેલો માતાજી કહે છે હું માં છું, આ મારું બાળક છે, આટલું નાનું છોકરું મારા વશમાં ના આવે કે છે. તો એ અહંકાર કેમ બંધાતો નથી? જે અહંકાર આવ્યો એટલે બે દોષ માતાજીમાં આવ્યા છે. એટલે પણ બે આગળ ટૂંકવું પડ્યું. પછી સમજાવવામાં આવે છે કે આ જગત છે, ભગવાન કેવા છે? અનાદિ છે, અનંત છે. ભગવાનનો કોઈ આદિ નથી ને ભગવાનનો કોઈ અંત નથી.
એટલે કે જે બે વસ્તુ ભગવાનનો આદિ અંત નથી, એટલે દોરડું એ ભગવાનનું એક સ્વરૂપ છે, તો એનો પણ આદિ નથી ને અંત નથી, એટલે દોરડું એટલું જ રહી શકે છે, બધું વધતું નથી, ઘટતું નથી, એટલે પણ બે વગર ટૂંકું પડ્યું છે. પછી આ જગતની ઉત્પત્તિ ભગવાને કરી છે, તો જગતની પહેલાં બી ભગવાન હતા, જગતની પછી પણ ભગવાન છે, અને જગતની વચ્ચે પણ ભગવાન છે. કારણ કે ભગવાન સિવાય તો દુનિયામાં કશું છે જ નહીં. એમ ભગવાન શરૂઆતમાં પણ છે ને ભગવાન અંતમાં છે, એટલે માટે આ દોરડું બે આગળ ટૂંકું પડ્યું છે. એટલે આ જે ત્રણ વસ્તુ થઈ, ભગવાન પહેલાં પણ હતા, ભગવાન વચ્ચે પણ છે, અને ભગવાન છેલ્લે પણ છે. આ સૃષ્ટિનો પ્રલય પછી બી ભગવાન છે. તો એટલા માટે મહાપ્રભુજી આપણને બતાવે છે, જશોદા માજીએ શરૂઆતમાં 3 દોરડા લીધા. પહેલાં એક દોરડાથી બાંધવા પ્રયત્ન કર્યો, ના થયા, તો બીજી 2 બાજુ એક દોરડું બાંધવાનો પ્રયત્ન કર્યો, તો ના બંધાય. બીજા બધા દોરડા પછી લાવ્યા છે. એટલે એ 3 દોરડાનું જે રૂપક આપવામાં આવ્યું છે એવું છે કે ભગવાન પહેલાં પણ છે, ભગવાન પછી પણ છે, અને ભગવાન વચ્ચે પણ છે. દોરડું વચ્ચે પણ છે. બીજું દોરડું લાવ્યા છે શરૂઆતમાં એ બાજુ બાંધ્યું છે, અને ત્રીજું દોરડું લાવ્યા છે પછી બાંધ્યું છે. તો એ રીતે આપણને આ બે આગળ દોરડું ટૂંકું કેમ પડ્યું એની થિયરી સમજાવવામાં આવેલી છે. હવે એના પછીના શ્લોકો, હવે ભગવાન બંધાવાના છે. તો સુખદેવજી શું કહે છે કે સ્વમાતુ સ્વિન્ન ગાત્રાય વિસ્ત્રસ્ત્ર કબરસ્ત્રજ દ્રષ્ટ્વા પરિસમમ કૃષ્ણ કૃપયાસીત સ્વબંધને એવં પ્રદર્શિતા હિ અંગમ હરિના ભક્તવત્સતા સ્વવશેનાપી કૃષ્ણેન યસ્યેદમ શેશ્વરમ વસે. આ 2 શ્લોકોનો અર્થ એવો થાય છે કે હવે જશોદાજી દોરડા બાંધીને થાક્યા, એટલે યશોદાજીના શરીરે પસીનો થઈ ગયો. જશોદાજીને એટલો બધો શ્રમ થયો કે એના અંબાડામાં જે ફૂલોની માળા હતી એ માળાના ફૂલો પણ બધા ગરવા મળ્યા. ભગવાનને માતાજીનો આટલો બધો પરિશ્રમ જોયો એટલે શ્રી કૃષ્ણએ કૃપા કરીને પોતે જાતે જ બંધાયેલા. જશોદાજીની મહેનતથી ભગવાન નથી બંધાયા, પણ પોતાની જાતે ભગવાન બંધાય. એટલા માટે સંસ્કૃતમાં શબ્દ વાપર્યો છે આપણે અહીંયા કે કૃપયાસીત સ્વબંધને, પોતાના જાતે જ બંધનમાં ભગવાન આવ્યા છે. અને એ બી કેવી રીતે? કૃપયાસીત, જશોદાજી પર કૃપા કરીને. ભલે ક્રેડિટ જશોદાજી લઈ ગયા છે, ભગવાને જશોદાજીને યશ આપ્યો છે. યશોદા બધાને યશ આપે છે, પણ કૃષ્ણ યશોદાને યશ આપે છે. હવે બીજા શ્લોકમાં કહે છે, હે રાજન, આ લીલાથી બતાવ્યું છે કે ઈશ્વર સહિત આખું જગત જેને વશ છે એવા હરિ શ્રી કૃષ્ણ આ પ્રમાણે ભક્તોને વશ થઈ ગયા. આજે ભગવાન પોતાનું આખી દુનિયાને બંધનમાં નાખનારું ભગવાન પોતે માતાના બંધનમાં આવી જાય છે. હવે આ 2 શ્લોકો પરથી મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્ત્ર નામ 2 નામ પ્રકટ કર્યા. એક નામ પ્રકટ કર્યું છે ભક્ત વસ્ય, અને બીજું નામ પ્રકટ કર્યું છે દામોદર. એ દામોદર નામ જે ત્યાં આવ્યું છે એ આમાંથી આવ્યું છે. અને ત્રિવિધના નામાવલીમાં પણ 2 નામો મહાપ્રભુજીએ આ શ્લોક પરથી પ્રકટ કર્યા છે. એમાંનું એક નામ છે દામોદરાય નમઃ, અને બીજું નામ છે ભક્તાધીનાય નમઃ. તો આ ભગવાન ભક્તની જોડે જે બંધાઈ જાય છે એના ઉપર તો આપણા મહાપુરુષોએ, મહાપ્રભુજીએ, અનેક સંતોએ ખૂબ સુંદર વાતો કરેલી છે. આપણાથી જેટલું બનશે એનું રસપાન કરીશું આપણે. હવે મુખ્ય વાત એક છે કે જ્યારે જશોદાજી કૃષ્ણને બાંધી રહ્યા છે, દોરડું ટૂંકું પડતું હતું, હવે દોરડું બંધાઈ ગયું છે, ભગવાનનું ઉદર પર દોરડું વીંટળાઈ ગયું છે. ત્યાં આગળ એક ગોપી કૃષ્ણ જશોદા માને હાશ થઈ, ચલો હવે છોકરો છેલ્લે બાંધ્યો તો ખરો,
જશોદાજી થોડા આગળ પાછળ થઈ ગયા ત્યારે ગોપીએ ધીરેને કનૈયાને સાઇન કરીને કીધું, અલા કનૈયા, આ તારી માએ તને ભલે બાંધ્યો છે કે છે, પણ તું તો આખા ગામનું કે છે સામર્થ્ય વાંચ્યું કે છે, તું તો આટલા મોટા મોટા રાક્ષસોને મારી નાખું છું, તો આ થોડું પેટ ફૂલાઈ દે ને, 1 સેકન્ડમાં દોડું તૂટી જશે કે છે, તારું બંધન નીકળી જશે. બોલો કનૈયો કે ના ના, એવું મારથી ના થાય. ગોપી કહે છે કેમ ના થાય? અરે બંધનમાં જવાનું તને ગમે છે કે છે, તો થોડું પેટ ફૂલાવ ને, બધું બધાને આટલા બધા રાક્ષસોને મારે છે, પૂતનાને મારી, તૃણાવટને માર્યો, સખતનું ગળું ભરી નાખ્યું, આટલું દોડું દોડતા હું વાર લાગવાની તને કે છે? તો ના ના, આ તો મારી માનું બંધન છે કે છે. એટલે પરમાનંદદાસ તો અબળી ગયા. પરમાનંદદાસજીએ તરત જ એક રસિયો બનાવી દીધો. બહુ આમ તો રસિયા હોળીના દિવસોમાં ગવાતા હોય છે, પરંતુ આજે આ દામોદર લીલાનો રસિયો પરમાનંદદાસજીએ ગાયો છે. એ સુંદર રસિયાનું તમને રસપાન વિનોદા કરાવે છે. પ્રીતિ તોડીને જાય, જીની જીની નેહ કી ડોરી, સખી મોપે તોડી છોડીને જાય, જીની જીની નેહ કી ડોરી. પર્વત હોય તો ફૂંક ઉડાવું, સાકર હોય તો તોડ દિખાવું, વજ્ર હોય તો પીસ બતાવું, ધનુષ હોય તો છીન મેં તોડું, પ્રીતિ તોડીને જાય, જીની જીની નેહ કી ડોરી, સખી મોપે તોડી છોડીને જાય, જીની જીની નેહ કી ડોરી. 20 ભુજા 10 શીશ उखाड़ो, सहस्त्र बाहु को पकड़ पछाड़ू, चरण चिरहिर नाकुश मारू, 3 पैर में पृथ्वी नापू, प्रीति नापी न जाए, जीनी जीनी नेह की डोरी, सखी मोपे तोड़ी छोड़ी न जाए, जीनी जीनी नेह की डोरी. गिरी गोवर्धन धार दिखाओ, दावानल अग्नि पी जाओ, काली दह में नागन चाओ, सागर की हो पाज बंधाऊ, प्रीति बाधी न जाए, जीनी जीनी नेह की डोरी, सखी मोपे तोड़ी छोड़ी न जाए, जीनी जीनी नेह की डोरी. सब देवन को देव कहाऊ, कछुआ बन कर बीन बजाऊ, गोपी बन कर रास रचाऊ, मछली बन कर चीर चोर कर चढ़ू कदम्ब की डार, झिनी झिनी नेह की डोरी, सखी मोपे तोड़ी छोड़ी न जाए, झिनी झिनी नेह की डोरी. नंद जसोमती को लाल कहाऊ, चोर चोर दधी माखन खा
जगत बंधाऊ पर भक्तन के हो बस हो जाऊ परमानंद बलि जाए जीनी जीनी नेह की डोरी सखी मोपे तोड़ी छोड़ी न जाए जीनी जीनी नेह की डोरी। વૈષ્ણવો, આ રશિયામાં પરમાનંદદાસજી આ જે પ્રેમનું બંધન છે એની મહત્તા સમજાવે છે અને આ રશિયાનું શ્રવણ આપ લોકોએ કાફી રાગમાં કર્યું છે. હવે એની મહત્તા એવી છે કે જ્યારે ગોપી એમ કહે છે કન્યાના ધીરે રહીને જશોદાજી સાંભળવાની એવી રીતે કરા થોડુંક તું પેટ ફૂલાઈ દે ને અમને તૂટી જશે તારી દોરી કહે છે હું કહે છે બંધાયેલો રહે છે કે છે. તને કનૈયો ગોપીને જવાબ આપે છે કે જીની જીની નેહ કી ડોરી સખી મોપે તોડી છોડી ન જાય. ભલે આ મારી માએ મને બંધનમાં નાખ્યું છે પણ એ તો પ્રેમની દોરી છે. આ ધાગો જે છે પ્રેમ કા ધાગા હૈ, તેનાથી મારાથી તોડી ના શકાય. છોડવું હોય તો એમનાથી એક સેકન્ડનું કામ હતું કૃષ્ણ માટે. આટલા મોટા વામનમાંથી વિરાટ બને વિશ્વરૂપ થઈ શકે છે તો પછી એના માટે આ નાનકડું બાળક છે એને મોટું સ્વરૂપ કરતાં વાર કેટલી લાગે છે. પણ કહે છે ના નહીં તોડું કહે છે. હવે ભગવાન દલીલ કરતા જાઓ પછી ગોપીને કે પર્વત હોય તો ફૂંક ઉડાવું. જો કોઈ પર્વત ન હોય ને તો એક ફૂંક મારું ને આખો પર્વત ઉડાડીને આવું કહે છે. મારામાં એટલી શક્તિ છે કનૈયો કહે છે. સાકર હોય તો તોડ દેખાવું. કોઈ સાકરને તોડવાની હોય તો હું તોડી શકું છું કહે છે. વજ્ર હોય તો પીસ બતાવું. લોખંડનું જે વજ્ર હોય છે એ કહે છે હું એના ચૂરે ચૂરો કરી નાખું કહે છે. અને ધનુષ્ય હોય તો છીનમે તોડું. હવે ભગવાન ભવિષ્યમાં ધનુષ્ય તોડવાના છે કંસ નાતા જઈને તો કે એક ક્ષણમાં તોડી નાખું કહે છે. પણ અહીંયા તો પ્રીતિ તોડી ન જાય, પ્રીતિ તોડી ન જાય. મારાથી આ પ્રેમથી મારી માએ જે ઢાંગો બાંધ્યું છે એ મારાથી તોડી શકાય એમ નથી. 20 ભુજા 10 શીશ ઉખાડું. અરે કે છે મેં રામા અવતારની અંદર પેલા રાવણને કહે છે કે એના 20 હાથ હતા અને 10 મસ્તક હતા, બધું કાપીને નવરું કરી નાખ્યું કહે છે મેં. સહસ્ત્ર બાહુ કો પકડ પચારું. બરાબર. પરશુરામ અવતારની અંદર મેં સહસ્ત્રાર્જુન જેના 1000 હાથ હતા એને પછાડીને મારી નાખ્યું કહે છે. ચરણ ચીર હિરણાકુશ મારું. એની છાતી ચીરી હિરણ્યકશિપુને પ્રહલાદને બચાવવા માટે હિરણ્યકશિપુને છાતી ચીરી નાખી હતી કે છે, મારી નાખ્યું તો કે છે. તીન પેર મેં પૃથ્વી નાપું. અરે વામન અવતારમાં મેં 3 ડગલામાં હતો વિરાટ સ્વરૂપ ધારણ કરી અને આખું વિશ્વ માપી લીધું કે છે મેં. પ્રીતિ માપી ન જાય પણ તો પણ પ્રીતિ માપી ન જાય. હું આ પ્રીતિને આ મારો જે પ્રેમ છે જશોદાજીનો એને હું માપી શકતો જ નથી. એનું વર્ણન જ ના થઈ શકે કે એટલો બધો મારો જશોદાજીનો પ્રેમનો આ ધાગો છે કે છે. ગિરી ગોવર્ધન ધાર દેખાવું. હવે કે છે થોડા વખત પછી કહે છે મારે આ ગિરિરાજજીને હું ધારણ કરવાનું છું કે છે. દાવાનલ અગ્નિ પી જાઉં. દાવાનલનું પાન આ કૃષ્ણ જન્મમાં ભગવાન કહે છે હું 2 વાર કરીશ દાવાનલનું પાન કહે છે. કાલી દહ મેં નાગ નચાવું. અરે આ જમનાજીનું જળને શુદ્ધિ કરવા માટે હું કાલીના ધરામાં પડીશ કે છે અને કાલીનાગને નાથીશ કે છે. સાગર કીઓ 5 બંધાઓ. રામા અવતાર વખતે મેં કે છે સાગરની ઉપર આખો પુલ સેતુ બાંધી દીધો હતો કે છે. પ્રીતિ બાંધીને જાય તો પણ કે છે મારાથી આ જશોદાજીની જે પ્રીતિ છે ને કે છે એ બંધાયેલી છે ને એને હું તોડી શકતો નથી કે છે. જીની જીની નેહ કી ડોરી સકી મુપે તોડી ન જાય. સબ દેવન કો દેવ કહાવું. અરે બધા દેવો છે દુનિયામાં એ બધા દેવોનો પણ હું દેવ છું કે છે. દેવાધિદેવ. કછુઆ બન કર બીન બજાવું. સમુદ્ર મંથન વખતે મેં કાચબો બનીને કહે છે કે મેં કહે છે કે સમુદ્ર મંથન કર્યું હતું કે છે.
ગોપી બનકર રાસ રચાવું. હવે થોડા વખત પછી ગોપીઓની સાથે હું કહે છે ગોપીઓના જેવો થઈ જઈશ, રાસ મંડળની રચના કરીશ કે છે. મછલી બનકર ચીર ચોર કર ચઢું કદંબ કી ડાર. હવે થોડા વખત પછી કે છે આ ગોપીજનો જમુનાજીમાં નાહવા જશે, સ્નાન કરવા, તન કાંઠે બધા વસ્ત્રો મૂકશે ને કે છે એમના ચીર, તો કહે છે માછલી. હવે અહીંયા માછલી શબ્દનો ઉપયોગ કર્યો છે. પણ જ્યારે ચીરહરણ લીલામાં માછલી બનીને કનૈયા ચીરચોર તો એવું વાત આવતી નથી, પરંતુ પરમાનંદદાસજીએ માછલી બનીને ભગવાન બધાના ચીર ચોરી ગયા અને પછી કદમની ડાળ પર ચડી ગયા છે એવું અહીંયા ઉલ્લેખ છે. જીની જીની નેહ કી ડોરી મોપે તોડીને જાય. આ પ્રેમનું બંધન હું તોડી શકતો નથી. નંદ જશોમતી કો લાલ કહાઉં. હું તો કહે નંદરાયજીનો લાલો છું, જશોદાજીનો લાલો છું. ચોર ચોર દૂધી માખણ ખાવું. આ વ્રજમાં આવ્યો છે તો ચોરી ચોરીને માખણ ખાઈશ કે છે હું. નિજ માયા તે જગત બંધાવું. આખું જગત મારી માયાના બંધનમાં છે કે છે. પર ભક્તન કે હો બસ હો જાઉં. મારું આખું જગત માયાના બંધનમાં છે, પણ હું પોતે મારી માયાના બંધનમાં નથી ફસાતો, પરંતુ ભક્તોના પ્રેમને હું વશ થઈ જાઉં છું. પરમાનંદદાસજી છેલ્લે છેલ્લે કહે છે પરમાનંદ બલી જાય. પરમાનંદદાસજી કહે છે ભગવાનની આ બધી લીલાઓ, ભગવાનની આ બધી વાતો, એના પર હું વારી જાઉં છું. જીની જીની નેહ કી ડોરી મુપે તોડી ન જાય, છોડી ન જાય. તો ભગવાન ભક્તોનો વશ થઈ ગયા. આપણા આ જે દામોદર લીલાનું જે મુખ્ય તાત્પર્ય છે એ જ છે કે ભગવાન ભક્તોના વશ છે. એટલે ગીતાજીની અંદર જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ અને કર્મ માર્ગ 3 માર્ગો બતાવેલા છે. જેને જે અનુકૂળ આવે એ માર્ગે પકડે. પણ ગીતાજીનું જે ખરું તાત્પર્ય છે એ શરણ માર્ગનું છે. અને શરણ માર્ગ એટલે કે ભક્તિ માર્ગ. ભક્તિ માર્ગમાં ભક્તો ભગવાનની શરણાગતિ સ્વીકારી લે છે. અને એક વખત ભક્ત એમ કહી દે કૃષ્ણને કે કૃષ્ણ હું તારો છું, બસ પતી ગયું. ભગવાન રાહ જોઈને જ બેઠા છે. આટલા શબ્દો સાંભળવા માટે ભગવાન તરસી રહ્યા છે. અને જેવું ભક્ત કે પ્રભુ તારો છું, એટલે એની બધી જવાબદારી ભગવાન સ્વીકારી લે છે. યુગક્ષેમમ વહામીમાં ભક્તિ માર્ગનું મુખ્ય તાત્પર્ય આ છે કે ભગવાન ભક્તોનો વશ થઈ જાય છે. હવે આ શ્લોકની સુબોધિનીમાં મહાપ્રભુજી કહે છે કે ભગવાન કૃપા કરીને બંધાયા, પણ 3 કારણ આપે છે મહાપ્રભુજી. એક તો આપ્યું છે જશોદાજી ભગવાનની મા છે એક. બીજું જશોદાજીને એટલો બધો શ્રમ થઈ ગયો, આખા શરીરે પરસેવો વળી ગયો કે મારાથી મારો છોકરો પણ નથી બંધાઈ શકાતો કે છે. તો કહે છે કે બસ જશોદાજીનો અહમ પણ ગવાયો છે, પણ શરીરે પસીનો પસીનો વળી ગયો છે. જશોદાજીને એટલો બધો પસીનો વળી ગયો તો એમનું જે સૌંદર્ય હતું, એટલે કે અંબોડામાં જે ફૂલો રાખેલા હતા એ બધા નીચે નીચે ગરવા લાગ્યા. એટલે શ્રમિક થયા ને એના કારણે એમનો જે શણગાર હતો ને એ પણ બધો વિચલિત થવા માંડ્યો છે. તો મહાપ્રભુજી સમજાવે છે આ 3 કારણોથી ભગવાન બંધાય. હવે બીજા મહાપુરુષોના બીજા બધા એંગલ છે, આપણે જોઈએ છીએ ધીરે ધીરે. પણ આ મહાપ્રભુજી સુબોધનીજીમાં જે વસ્તુ બતાવી પહેલાં હું તમને કહું, પછી બીજા મહાત્માઓની વાતો પછી આપણે કરીએ. હવે મહાપ્રભુજી સમજાવે છે ભગવાનનું પ્રાકટ્ય ગોકુલવાસીઓના દુઃખનો નાશ કરવા માટે. ભગવાન તો ગોકુલવાસીઓને આનંદ પ્રદાન કરવા માટે પધાર્યા છે. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી. આનંદનું પ્રદાન કરવાનું છે. તો એ દુઃખી થોડા કરવાના છે, જશોદાજીને અપમાનિત થોડા કરવાના છે યાર. એટલે એક તો પહેલું કારણ આવ્યું, જશોદાજીના સરંગમાં પસીનો થઈ ગયો હતો. તો હવે આનંદ આપવાની જગ્યાએ તો પસીનો કરી દીધું. ભગવાન શું કારણ મેં શું કર્યું કે છે. તો હવે ગમે તેમ થાય જશોદાજીનો પરિશ્રમ દૂર કરવો પડશે કે છે. ભગવાન તો જશોદાજીને નહીં, ગોકુલવાસીઓને સૌભાગ્યનું દાન કરવા બધા છે. એ સૌભાગ્ય જશોદાજી ને વ્રજવાસીઓને બંધાયા મળ્યા કે જે આખું જગત જેનાથી નાચે છે એ ભગવાન ગોપીજનોના આંગણામાં નાચે છે. આખું જગતને ભગવાન બાંધે છે, એ જ ભગવાન જશોદાજીના ત્યાં બંધાયા. એટલે ભગવાને જશોદાજીને સર્વ ગોકુલવાસીઓને સૌભાગ્ય પ્રદાન કર્યું છે
કે તમે બીજા કોઈ પણ અવતારોની કથા સાંભળો, આવી લીલાઓ કોઈ પણ અવતારમાં ભગવાને કરી નથી. કે ભગવાન પોતે વામન ભગવાનમાં બલિરાજાને બાંધ્યું છે, પોતે નથી બંધાયા. વામન એમનો ભક્ત છે, તો પણ ભગવાને વામનને વામન ભગવાને બલિરાજાને બાંધ્યું છે. કોઈ પણ અવતારમાં ભગવાન જાતે બંધાયા હોય એવો મીન્સ કે ભક્ત દ્વારા, જાતે એટલે ભક્ત દ્વારા બંધાયા હોય એવો એક જ કિસ્સો છે. રામા અવતારની અંદર રાવણના નાગપાશથી રામચંદ્રજી બંધાયા હતા. પણ રામચંદ્રજી બંધાયા હતા કોણ? રાવણ દુશ્મની. માતાએ પ્રેમથી બાંધ્યા છે. અને એ રામચંદ્રજીના નાગપાશમાંથી છોડાયા છે કોને? તો ગરુડજી છોડાયા છે. તો રામચંદ્રજી બંધાયા ખરા, પણ એ પ્રેમથી બંધાયા હતા, એ યુદ્ધના મેદાનમાં બંધાયા છે. રામચંદ્રજી કૃપા કરીને જાતે નથી બંધાયા, રાવણને પોતાની શક્તિના જોરથી બાંધ્યા છે. આ બેનો ડિફરન્સ છે. પણ એના માટે એમને ગરુડજીને બોલાવવા પડ્યા છે. ગરુડજીને અભિમાન પણ થયું છે. રામાયણના પ્રસંગો આવશે 9મા સ્કંદમાં, તે વખતે આ વસ્તુની ડિટેલ્સમાં વાત કરીશું. ગરુડજીને અભિમાન પણ થયું છે કે મેં ભગવાનને બચાવ્યા કે છે, ભગવાનને બચાવ્યા કે છે. એ વાત એ વખત કરીશું. પણ અહીંયા એવું નથી. અહીંયા ભગવાન પોતે જ પ્રેમથી બંધાયેલા છે. હવે કે છે કે આગળ મહાપ્રભુજી સમજાવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ સદાનંદ છે. ભગવાનનું શ્રી કૃષ્ણ શબ્દનો અર્થ આપણે જોયો છે, તો કૃષ્ણ એટલે સદાનંદ. તો ભગવાન તો આનંદનું સ્વરૂપ છે. ભગવાનને તો દુઃખનો અનુભવ થતો નથી. એટલે દુઃખી માણસોની સમક્ષ તો ભગવાન રહે પણ નહીં. ભગવાન પોતે દુઃખી નથી, તો એમની જોડે રહેનારા ભક્તો કેટલી દુઃખી હોઈ શકે કે છે. એટલે ભગવાન પોતાના ભક્તોનું દુઃખ જોઈ શકતા નથી. એટલે યશોદાજીને ભગવાને કોઈ વાર પહેલાં પણ આટલા બધા દુઃખી નહોતા કર્યા કે છે. હવે યશોદાજીને આખા શરીરે પસીનો વળી ગયો, અંબોડામાંથી ફૂલો ઘરી પડવા મળ્યા છે બધા. ભગવાનને બહુ દયા આવી ગઈ છે યશોદાજી પર, પોતાની માતા ઉપર. એટલે કૃપા કરી અને પોતાની બાંધનાર 3 આંગણા, હવે એમના દામના જે હતું દોરડું એ 2 આગળ જ ખૂટતું હતું. તો ભગવાને કૃપા કરી અને જે દોરડું બાંધ્યું એને સીધું જ 3 આગળ વધારે આપ્યું. 3 આગળ કેમ વધારે આપ્યું? તો 2 આગળ તો ટૂંકું પડતું હતું, એટલે 2 આગળનું દોરડું આવી ગયું. ભગવાને એમનો અહંકાર અને આસક્તિનો નાશ કરી દીધો. યશોદાજી જ્યારે નિર્બળ બની ગયા છે ત્યારે ભગવાને એમની લાજ રાખી કહેવાય. અત્યારે યશોદાજીને જે અપમાન જેવું થયું હતું ને, તો ભગવાન કહે છે કે ચિંતા ના કરમાં, હવે તું તારી અહંકાર અને આસક્તિનો નાશ થઈ ગયો છે, તે શરણાગતિ સ્વીકારી લીધી છે, તું બેસી ગઈ છું, મારાથી કશું થતું નથી. તારા ભગવાન કહે છે બેટા માં હું તારો બેટું છું, ચલાઈ જા. એટલે ભગવાને 2 આગળ જે ખૂટતું હતું એ કરી આપ્યું અને કૃપા કરીને 3 આગળ 1 આગળ વધારે દોરડું આપ્યું. કેમ? બાંધવા ગાંઠ મારવા માટે થોડું જોઈશું ને વધારે. તે એક્ઝેક્ટલી કટોકટ આવશે તો કેમ ચાલી શકે છે? એટલે ભગવાને 3 આગળ દોરડું વધારી દીધું અને એના કારણે ભગવાન બંધનમાં આવી ગયા. હવે લખ્યું છે મહાપ્રભુજી સુબોધનીજીમાં, પહેલાં કોઈના ઉપર પણ આવી કૃપા ભગવાને કરી નથી, એવી કૃપા આજે જશોદાજી પર કરી અને ભગવાને પોતાની ભક્ત વસ્યતા પ્રકટ કરેલી છે. હવે બીજું લખ્યું છે મહાપ્રભુજીએ કે આખા જગતમાં જેટલા દેવતાઓ છે એ બધા ભગવાનના વશમાં છે. વશમાં છે એટલું જ નહીં, બધા પોતાની ડ્યુટી પોતાના અધિકાર પ્રમાણે જરા પણ ચૂક કર્યા વગર બજાવ્યા કરે છે. કોઈ દિવસ સૂર્યનારાયણ રવિવારે રજા પાડતા નથી. આપણે તો જોબ કરતા હોય બધા, કે ધંધો કરતા હોય તો પણ અઠવાડિયામાં મહિને અમુક સમયે રજા પાડી દઈએ છીએ. સૂરજનારાયણ એમ કહેતા નથી ભગવાનને હું થાકી ગયો છું પ્રભુ, થોડા દાડાની તો રજા મને આપી દો કે છે. એવી રીતે ચંદ્ર, એવી રીતે વાયુદેવ, એવી રીતે અગ્નિદેવ, એવી રીતે બ્રહ્માદેવ, બધા ભગવાનના વશમાં છે અને જેને જે ડ્યુટી બજાવવાની કીધી છે એ ડ્યુટી
વિરત બજાવ્યા જ કરે છે. અને એમની ડ્યુટી જે છે એમાં મીન મેકનો ફરક પડતો નથી. એટલે તો આપણે જ્યોતિષ શાસ્ત્રની અંદર તમે જુઓ કે ભાઈ સૂર્યગ્રહણ ક્યારે આવવાનું છે, ચંદ્રગ્રહણ ક્યારે આવવાનું છે. એડવાન્સમાં આપણા બધા જ્યોતિષીઓ ભાગી લે છે, પંચાંગો બનાવે છે. કેમ બનાવી શકે છે? કારણ કે ખબર છે કે સૂરજ નારાયણ ભગવાનની આજ્ઞા પ્રમાણે યુગવાના છે અને આઠમવાના છે. તો એના જે કાયદા કાનૂન છે એ આપણા જ્યોતિષાચાર્યોને ખબર છે. ચંદ્રની ગતિ, સૂર્યની ગતિ, પૃથ્વીની ગતિ, ગ્રહોની ગતિ બધું જ જાણીતું છે. અને એમાં મીન મેક થતો નથી કે આજે ચલો તાવ આવ્યો છે એટલે 2 કલાક આરામ કરી લઉં પછી મારું કામ કરીશ. હા, સૂરજને ભગવાને રોક્યું છે, ચોક્કસ રોક્યું છે. ક્યારે? જ્યારે 6 મહિનાની રાત્રિ કરી હતી ત્યાં સૂરજને કીધું હમણાં સ્થિર થઈ જાય થોડી વાર માટે. ચાલ, ભગવાને ગીતાનું ગાન કર્યું જ્યારે ત્યાંનો સમયને સ્તંભિત કર્યું છે. પણ એ ભગવાને પોતાની આજ્ઞાથી, પોતાના જ અધિકારના દેવો છે અને પોતાના એ દેવોને એમના અધિકાર પ્રમાણે ડ્યુટી બજાવવાની છે. તો ભગવાન સ્પેશિયલ કેસમાં કહે ચાલ ભાઈ હવે તને 6 મહિનાની રજા આપી દીધી, તો 6 મહિના સ્થિરને આરામ કરી દે એમનો, પછી ઉઠીને તારી ડ્યુટી બજાવશે. એવી રીતે કાળને પણ કીધું છે કે મારું ગીતાનું ગાન કરવાનું છે, તું સ્તંભિત થઈ જા. તો એવા સ્પેશિયલ કેસમાં એ બી ભગવાનની આજ્ઞાથી, પોતાની મરજીથી નહીં. તો એવી રીતે એ બધા દેવતાઓ એ ભગવાનના વશ છે અને આખું જગત ભગવાનના વશમાં છે. પણ એ જ ભગવાન આજે જશોદાજીના બંધનમાં આવી ગયા છે. એટલે એ બહુ જ આ ઘણી મોટી ઘટના કહી શકાય આખા ભાગવતની અંદર. અને કૃષ્ણ ચરિત્રમાં આવો જે ઉલ્લેખ કરવામાં આવેલો છે એવું કૃષ્ણના જીવનમાં ક્યારેય કોઈએ કૃષ્ણને બાંધ્યા નથી. એ માતાની બાંધ્યા એટલું નથી, ડર્યા છે, રડ્યા છે, આંખમાંથી આંસુના રેલા નીકળ્યા છે. એ બધી વાતો આપણે થઈ ગઈ છે એટલે રિપીટ નથી કરતો. તો એવો એક કૃષ્ણ બંધાય. હવે આપણે મહાપુરુષોએ આના પર સુંદર સુંદર વાતો લખેલી છે. સૌથી પહેલાં તો આપણે મહાપ્રભુજીનો એંગલ થોડી વાર પહેલાં જ જોયો કે મહાપ્રભુજી એમ કે છે કે ભક્ત પર ભગવાન ભક્તના હાથે બંધાયા ખરા, પણ એ કેવી રીતે બંધાયા છે? તો અનુગ્રહથી. ભગવાનનો અનુગ્રહ છે એટલે ભક્તના હાથે ભગવાન બંધાયા છે. યશોદાજીની મહેનતથી નહીં, ભગવાનના અનુગ્રહથી. પણ ચૈતન્ય મહાપ્રભુજીની ફિલોસોફી જુદી પડે છે. ચૈતન્ય મહાપ્રભુજી કહે છે કે ભક્તોનો પ્રેમ એટલો બધો છે કે ભગવાન પરવશ બની ગયા છે. ભગવાનના ભક્તોના પ્રેમની પાસે ઝૂકવું પડે છે, બંધાવવું પડે છે. જો ક્રિયા એક જ છે, ભગવાન જશોદાજીના એટલે કે ભક્તના હાથે બંધાઈ ગયા, પણ બંનેનો એંગલ અલગ અલગ છે. મહાપ્રભુજી કહે છે કૃપા કરીને બંધાયા. ચૈતન્ય મહાપ્રભુજી કહે છે ભગવાન ભક્તોના પ્રેમને વશથીને બંધાયા. અહીંયા મહાપ્રભુજી વલ્લભાચાર્યજી એમ કહેવાય કે ભગવાનના પક્ષપાતી, ભગવાનનો પક્ષ લીધો છે કે મારો પ્રભુ કૃપા કરીને બંધાવ્યો છે કે છે. અને ચૈતન્ય મહાપ્રભુજી એ ભક્તોના પક્ષપાતી છે. એટલે ચૈતન્ય મહાપ્રભુજી કહે છે અમારા પ્રભુ બંધાયા છે એ પ્રેમનો વશથી બંધાયા છે. કેમ? તો ગોપીઓ આ જગતને નચવનાર ભગવાન ગોપીઓની પાસે નાચે છે કે નથી નાચતો? તાઈ આહિર કી છોરિયા છચ્યા પર છાછ પે નાચ નચાવે, એની વાત તમને ગયા વખતે 2 પદો મેં શ્રવણ કરાયા ગયા અઠવાડિયે છે. તો એ ચૈતન્ય મહાપ્રભુજી સમજાવે છે કે ભગવાન તો ભક્તોના પ્રેમને વશથી નાચે છે, બંધાય છે. અહીંયા કૃષ્ણ અવતારમાં જ જોવા મળે, બીજા કોઈ અવતારમાં જોવા ના મળે. તો આ બધી વસ્તુઓ અહીંયા બંનેના એંગલ આપણે અહીંયા જોયા. હવે એક બીજો એંગલ એ પણ આવ્યો છે કે ભાગવતમાં અત્યારે આપણે ભગવાન બંધાયા એ વાત આવી ગઈ છે, પણ જશોદાજીએ ઉખલ સાથે બાંધ્યા છે એ વાત અહીંયા આવતી નથી. આવે છે ખરી, પણ 10મો અધ્યાય આવશે હવે આપણે, આના પછી તરત જ 10મો અધ્યાય શરૂ થાય છે. અને એ વખતે જ્યારે યમલાર્જુનનો મોક્ષ કરવાનો છે, ઉદ્ધાર કરવાનો છે, એ વખતે ઉખલ શબ્દનો પ્રયોગ
ભાગવતકારે એ વખતે કર્યો છે. પણ એ સીધી સાદી વાત છે કે જશોદાજીએ ભગવાનના ઉદર પર દોરડું બાંધ્યું, પણ જો એમનેમ જ બાંધ્યું હોત તો ભગવાનના પેટ પર આપણે જે રીતે કપડું પહેરીએ છીએ તો દોરડું બંધાઈ ગયું હોત. પણ એમનેમ દોરડું નથી બાંધ્યું, ઉખલ સાથે, કારણ કે નાનું બાળક છે અને ઉખલ મોટું છે, એટલે ઉખલ સાથે બાંધે તો જ ભગવાનને બંધનમાં એવું લાગે ને, બાકી એમને બાંધે તો શું લાગે? તો એટલે લેઘાની દોરી બાંધી એવું લાગે પછી તો ભગવાનને કે પીતાંબરની દોરી બાંધી દીધી છે મારી, એવું લાગે. એટલે ઉખલ સાથે બાંધ્યું છે, વાત સાચી છે. પણ દસમા અધ્યાયમાં એનો ઉલ્લેખ છે, 9મા અધ્યાયમાં ઉખલનો કોઈ ઉલ્લેખ નથી. એ વાત ચોક્કસ છે કે હવે એના માટે પાછા સમજાવવામાં આવે છે કે ઉખલ સાથે ભગવાનને કેમ બાંધ્યા છે જશોદાજીએ. તો ઉખલ એટલે ખલ એટલે દુર્જન. હવે એના કારણ આપવામાં આવે છે કે ભગવાનને જે ચોરી કરી હતી તેમાં ઉખલનો પણ સાથ હતો. ઉખલની પર ચડી ગયા અને શિકામાંથી એને મારખાન ઉતાર્યું છે ભગવાને, એટલે ઉખલનો પણ સાથ હતો. માટે ઉખલને પણ પનિશમેન્ટ કરવી જોઈએ. એટલે જશોદાજીએ ભગવાનને બીજા કશાની સાથે નથી બાંધ્યા, પણ ઉખલ સાથે બાંધ્યા. એક વાત. બીજી વાત આવે છે ઉખલ એટલે ખલ એટલે દુર્જન અને એટલે ઊંધું. એ દુર્જન પાછું તો દુર્જન તો ખરો અને પાછું ઊંધો દુર્જન કર્યો છે કે છે ભગવાને. ઉખલને ઊંધું કરી નાખ્યું, દુર્જનને પણ ઊંધો કરી નાખ્યો ને એના પર ભગવાન ચડી ગયા છે કે છે. તો હવે આ સમજવામાં આવે છે કે દુષ્ટોનો સંગ જો ભગવાનને પણ તકલીફમાં મૂકતો હોય તો પછી આ દુર્જનોનો સંગ આપણાથી પણ ન થાય. આપણને આ થિયરીમાં સમજાવવામાં આવે છે. કારણ કે ઉખલનો સાથ ભગવાને ચોરી કરવામાં લીધો તો ભગવાનને બંધાવવું પડ્યું છે. તો ઉખલને પણ જોડે બંધાવવું પડ્યું છે. બંને જણાએ ચોરી કરી છે, બંનેને દંડ જશોદાજીએ આપ્યો છે. પણ આપણને સમજાવવામાં આવે છે કે દુર્જનોનો સંગ કરો તો તમને દુર્જનોની સાથે સાથે તમને બી પનિશમેન્ટ થાય, બંનેને પનિશમેન્ટ થાય. માટે દુર્જનોનો સંગ કરવાની મહાપ્રભુજીએ ના પાડેલી છે. હવે બીજો સવાલ આવ્યો કે અહીંયા જશોદાજી કૃષ્ણને બાંધવા માગે છે. એ જશોદાજીની સ્ત્રી હઠ છે. કૃષ્ણ કહે છે માં હું નહીં બંધાવું, તો અહીંયા કૃષ્ણની બાળ હઠ છે. હવે આપણા શાસ્ત્રોમાં 4 પ્રકારની હઠના વર્ણન આવે છે. તો બાળ હઠ, સ્ત્રી હઠ, રાજ હઠ અને જોગી હઠ. આ 4 હઠની અંદર આપણા શાસ્ત્રો એવું કહે છે કે બધામાં બાળ હઠ ચડી જાય. બાળ હઠની સામે બધાને ઝૂકવું પડે છે. પરંતુ અહીંયા ઊંધું છે, કારણ કે ભગવાનની લીલા કેવી છે? વિરુદ્ધ ધર્માશ્રયી લીલા ભગવાન કરી રહ્યા છે. એટલે જશોદાજીનો સ્ત્રી હઠ જીતી ગયો અને ભગવાનનો બાળ હઠ હારી ગયો. તો અહીંયા ભગવાન અને ભક્ત બંનેની હઠ છે. જશોદાજીનો સ્ત્રી હઠ જીતી ગયો એ રીતે આપણે કહી શકીએ કે ભક્તનો હઠ જીતી ગયો અને ભગવાનનો હઠ હારી ગયો, કે ભગવાનને બંધાવવું પડ્યું છે માટે કે છે. એટલે જીદ, ભક્તની જીદ અહીંયા કામ કરી ગઈ અને ભગવાનની જીદને ઝૂકવું પડ્યું. એટલે કહે છે ને પ્રબલ પ્રેમ કે પહાડી પર કર પ્રભુ કો નિયમ બદલતે દેખ. આપણે થોડા દિવસ પહેલાં શ્રવણ કર્યું હતું ને પદ, તો એ પગલે ને પગલે તમે ભીષ્મ પિતામહની વાત સાંભળો તો ભીષ્મ પિતામહ પણ શું કીધું છે? સ્વનિગમ અપહાય મત પ્રતિજ્ઞા મૃતમ અધિકર્તું. મારી પ્રતિજ્ઞા સાચી કરવા માટે ભગવાને પોતાના ભક્તની પ્રતિજ્ઞા સાચી કરવા માટે ભગવાને પોતાની પ્રતિજ્ઞાને જતી કરી. એ વાત જાણી છે આપણે બધા. બંધાવાની વાત આવી છે તો દુર્યોધને પણ ભગવાનને બાંધવાનો પ્રયત્ન કર્યો છો. દુર્યોધન જ્યારે બધી સભાની અંદર જ્યારે કૃષ્ણએ દુર્યોધનને ઠપકો આપ્યો છે, ચાલ ભાઈ 5 ગામ આપ, તો ના પાડી છે. તારે ભગવાને એને કહ્યું છે તો શું કરવા તું તારી માતાને વિધવા તમારી કૌરવ સ્ત્રીઓને વિધવા બનાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યો છું. બધા વિધવા મીન્સ કે સ્ત્રીઓ બધી વિધવા થઈ જશે, એટલે મીન્સ કે તમે બધા મૃત્યુને શરણ થશો. તાને પેલા દુર્યોધનને ખોટું લાગ્યું છે. દુર્યોધન કૃષ્ણને બાંધવા ગયો છે તો દુર્યોધનથી બી કૃષ્ણ બંધાયા નથી. એ જ કૃષ્ણ આજે જશોદાજીથી બંધાઈ ગયા છે. હવે કહે છે કે
કે આપણને એક કીર્તન હતું કે જ્યારે માખણ ચોરી કરવા માટે ભગવાન જતા હતા તે વખતે બધી ગોપીઓ ભેગી થઈને ડિસ્કશન કરતી હતી કે કૃષ્ણ માખણ ચોરી કરાવો ને જશોદાજી માનતા નથી, આપણે ઠપકો આપી છે ને. એક ગોપી કહે છે, એટલી સ્માર્ટ હતી એક ગોપી કહે છે કે હું કૃષ્ણને બાંધીને બતાવું કે છે. પછી જશોદાજીને બોલાવી લઈશ કે જો મેં તમારા ચોરાને બાંધ્યું છે કે છે, હવે તું જોઈ લે, રંગે હાથ મેં ચોરી કરતો પકડીશ અને બાંધીશ મારા ઘરના થોભલાની જોડે અને જશોદાજીને ખબર કરીશ કે છે. તો એ ગોપી એક જબરી નીકળી કૃષ્ણને બાંધવા માટે તૈયાર થઈ હતી, પણ ભગવાન તો એનાથી જબરા નીકળે કારણ કે ભગવાન ભક્તોના પ્રેમના વસ્તીને બંધાય છે, નહીં કે ભક્ત પોતાના સામર્થ્યથી કૃષ્ણને બાંધવા માગતા. એ ગોપી પોતાના સામર્થ્યથી બાંધવા માગતી હતી, એટલે એ ગોપીએ જેવા ઘરમાં કૃષ્ણ આવ્યા ગોપી સંતાઈ ગઈ હતી. માખણ ચોરીની શરૂઆત એને કરી, તરત જ પાછળથી આવી અને ગોપીએ એક દોરડું તૈયાર જ રાખ્યું હતું અને સીધો જ કૃષ્ણને પકડી લીધો અને દોરડું વીંટાળવા માંડ્યું અને થોભલો તગાડે ઘરનો પિલ્લર હતો એ થોભલાની જોડે બાંધવા માંડ્યો. એટલે કૃષ્ણ ખડખડાટ હસે છે. ગોપી કહે છે, એલા ગોપીના મનમાં એમ કે મને કૃષ્ણ રડારોડ કરી મૂકશે, ભાગાભાગી કરી મૂકશે. એની જગ્યાએ કૃષ્ણ તો વિરુદ્ધાધર્મશ્રેય છે, બંધનમાં મૂકવાની વાત આવી છે. તો એ ખડખડાટ જશોદાજી જોડે બંધનમાં આવતા ડરતો હતો આ જ કનૈયો, અને ગોપીની જોડે બંધનમાં આવવાની વાત આવી તને ખડખડાટ હસે છે. ગોપી કહે છે કૃષ્ણને, એલા કનૈયા તને દુઃખ નથી થતું કે છે બાંધું છું તો હસું છું શા માટે કે છે? તાને કહે છે, એટલે ગોપી તને બાંધતા આવડતું નથી કે છે, તું એમને એમ જ કોટા માર કરું છું કે છે, તને બાંધતા આવડતું નથી કે છે. તો ગોપી કહે છે તો કૃષ્ણને, કનૈયા તને બાંધતા આવડે છે કે છે? કે હા હું તો શીખીને આવ્યો છું કે છે. તો કહે છે કે મને શીખવાડ ને કે પછી તને બાંધું કે છે. હા તો ચાલ ત્યારે કામ કરો, આ થોભલાની જોડે તું ઊભી રહી જાય કે છે. તો ગોપી ઊભી રહી ગઈ. કૃષ્ણની રસ્સી તૈયાર રાખી હતી પેલી ગોપીએ. કનૈયાએ એક ઓટો માર્યો, બીજો ઓટો માર્યો, ત્રીજો ઓટો માર્યો. પછી ગોપીને કીધું જો આ 3 ઓટા મારે ને હવે આ ગાંઠ મારીને મેં એવી રીતે ગાંઠ મારવાની. પછી ચોથો ઓટો માર્યો, 5મો ઓટો માર્યો, પછી ફીરથી ગાંઠ મારી. પછી કૃષ્ણ કહે છે હજુ ત્રીજી ગાંઠ મારું કે છે, તને દુખતું નથી ને કે છે? તને આમાં તો છોડ ને, મને ખબર પડી ગઈ કેવી રીતે બાંધવાનું કે છે, હવે હું તને બાંધું છું કે છે. તને કનૈયો કહે છે ગોપી મને બાંધતા આવડે છે, છોડતા આવડતું, હું તો મારા ભક્તોને મારી જોડે બાંધ્યું છું, પ્રેમના બંધનથી બાંધું છું. મારો આવેલો ભક્ત મારી પાસેથી દૂર જાય જ નહીં કે છે, મને ભક્તો બહુ વહાલા છે કે છે. એટલે ગોપીને કહે છે હવે તું ઊભી રહે, હું જશોદામાને બોલાવી લાવું છું કે છે. તું શું જશોદાને બોલાવવા નથી? જશોદાજી હું બોલાવી લાવું છું કે છે. એમ કહીને કનૈયો જતો રહ્યો. જશોદાજીને બોલાવવા જતો હશે કનૈયો, ઉસ્તાદ છે. ચૌર્ય વિદ્યા વિશારદ, મહાપ્રભુજી વાક્ય વાપર્યું છે, ચૌર્ય વિદ્યા વિશારદ. કૃષ્ણ તો ચૌર્ય વિદ્યામાં પારંગત છે કે છે. ગોપી એમ ને એમ બંધાયેલી રહી અને કનૈયો જતો રહ્યો. તો ગોપીના પ્રેમને પણ વશ થઈને કનૈયો આજે બંધાયો નથી. તો એવો એ કનૈયો જે છે એ કેવો છે કનૈયો આપણો? વિરુદ્ધ ધર્માશ્રય. વિરુદ્ધ ધર્માશ્રય એટલે શું છે? તો આપણે આ જે 9મો અધ્યાય ચાલે છે એ 9મા અધ્યાયમાં ભગવાને એટલા બધા વિરુદ્ધ નેચરનો પોતે આશ્રય બોરે વિરુદ્ધ ધર્મનો, એ તમને એક એક વસ્તુ સમજાવું. આખા અધ્યાયમાં ભગવાને બધી જ લીલા જે કરી છે એ વિરુદ્ધ ધર્માશ્રય લીલા કરી. કેવી રીતે જુઓ તમે છો. સૌથી પહેલાં તો સવારના પૂરમાં ભગવાન ઉઠ્યા અને જશોદાજીની પાસે સ્તનપાન કરવાની જીદ કરી, કેમ કે ભગવાનને લાગી હતી ભૂખ. હવે આપણને સમજાવવામાં આવે છે કે ભગવાન કેવા છે? આત્મારામ. આત્મારામ એટલે પોતાની જાતે જ રમણ કરનારા, અંદર જ રમણ કરનારા છે. એ શબ્દ આત્મારામ શબ્દ ભગવાન માટે રાસ પંચેદયમાં વપરાયેલો છે. તો એવો આત્મારામ પ્રભુ, એને ભૂખ લાગી છે તો એ વિરુદ્ધ ધર્માશ્રય થયો. પછી ભગવાન માટે બીજો શબ્દ વાપરવામાં આવેલો છે આપ્તકામ અથવા તો પૂર્ણ કામ. આપ્તકામ અને પૂર્ણ કામનો અર્થ એવો થાય કે જેની બધી જ કામનાઓ સંતોષાઈ ગઈ છે, એટલે કે નિષ્કામ, કોઈ પણ પ્રકારની કામના ભગવાનને નથી. તો એવો ભગવાન આજે જશોદાજી જે સ્તનપાન કરાવતા હતા તાન
જસોદાજી અડધે છોડીને જતા રહ્યા તો એ ભગવાન આજે અતૃપ્ત રહ્યા છે, તૃપ્ત થયા નથી. તો જે પૂર્ણ કામ છે એ અતૃપ્ત થયા, તો એ ભગવાનનો વિરુદ્ધ ધર્માશ્રયી ગુણ બતાવવામાં આવ્યો. પછી ભગવાન કેવા છે કે નિર્ગુણ. એ ભગવાન નિર્ગુણ છે, છતાંય આજે ભગવાને ક્રોધ કરીને ગોળી ફોડી નાખી એમ. તો ભગવાન અહીંયા તામસ ગુણના અધીન થઈ ગયા છે. જે ભગવાન નિર્ગુણ છે એ તામસ પ્રકૃતિ બતાવે છે, એ વિરુદ્ધ ધર્માશ્રય. ભગવાન કોણ છે? લક્ષ્મીના નાથ છે, લક્ષ્મીપતિ છે, સર્વ ઐશ્વર્યોના પણ એ સ્વામી છે. પણ એવો ભગવાન આજે ચોરી કરી જાય અને પકડાઈ જાય છે. તો એ તો જે લક્ષ્મીપતિ છે એને શું કાં ચોરી કરવાની જરૂર પડે છે? છતાં એ વિરુદ્ધ ધર્માશ્રય છે. હવે ભગવાન કેવા છે? તો જે મહાકાલ, યમરાજા, આ બધા પણ ભગવાનથી ડરીને, થોડી વાર પહેલાં કીધું ને કે બધા સ્વર્ગના દેવો કે અધિકારી દેવો, પ્રજાપતિઓ બધા ભગવાનથી ડરીને કામ કરી શકે છે. પણ એ જ ભગવાન આજે જશોદાજીથી ડરી ગયા છે અને ડરીને ભાગે છે પાછા. જશોદાજીના હાથમાં આવતા નથી, નસી ગયા છે પકડાવા માટે, એટલે પકડાતા પહેલાં નાસી ગયા. હવે કહે છે કે ત્રીજા સ્કંદમાં 9મા અધ્યાયમાં બ્રહ્માજીની સ્તુતિમાં એક શ્લોક આવે છે. એમાં લખ્યું છે યસ્માત બિભેમી અહમ અપી. બ્રહ્માજી પોતે જ કહે છે કે ભગવાનનો ડર તો મને પણ લાગે છે. કહે છે આપણે મનુષ્ય બધા વધારે પડતા સ્માર્ટ થઈ ગયા છીએ ને, એટલે આપણને તો ભગવાનનો બી ડર નથી અને મૃત્યુ પછી ક્યાં જઈશું એની આપણે ચિંતા નથી કરતા. આપણે બહુ સ્માર્ટ છીએ એટલે. પણ આ બ્રહ્માજી જેવા બ્રહ્માજી પણ ભગવાનથી ડરે છે. કુંતી સ્તુતિનો શ્લોક ગયા અઠવાડિયે આપણે જોયો હતો. કુંતી સ્તુતિમાં પણ આવે છે ભીરપી યદ બિભેતી. કુંતી માતા ભગવાનને કહે છે કે ભય, સાક્ષાત ભય પણ તમારાથી ભય પામે છે. એટલે દુનિયાની અંદર જે મોટા મોટા દેવો છે, આખી દુનિયાને થતરાવે, એ બધા ભગવાનથી ડરે છે. તો એવો જ ભગવાન આજે જશોદાજી ડરીને ભાગી જાય છે, દોડાદોડી કરી મૂકે છે. તો એ ભગવાનનું વિરુદ્ધ ધર્માશ્રય થયું. હવે ભગવાનની ગતિ કેવી છે? તો મન કરતાં પણ વિશેષ ફાસ્ટ દોડી શકે છે. મનથી આપણે બેઠા બેઠા મનથી વિચારીએ કે મારે ગોકુળ જવું છે માવો કરવા માટે, તો એ બેઠા બેઠા આપણું મન ગોકુળ પહોંચી જાય. આપણને ગોકુળની ગેટ દેખાય, અંદરની મહાપ્રભુજી ગોકુળનાજીની બેઠક દેખાય, હજારો વૈષ્ણવ તો આગળ આનંદથી ગુણગાન કરી રહ્યા છીએ આપણને દેખાય. આપણે બેઠા છીએ પોતાના ઘરમાં, પણ પહોંચી ગયા, 1 સેકન્ડમાં પહોંચી ગયા ગોકુળ. તો ભગવાનની ગતિ કેવી છે કે મન કરતાં પણ ગતિ તીવ્ર છે. છતાંય એ ભગવાન આટલું ફાસ્ટ દોડી શકે છે. એવા ભગવાન પણ આજે માના હાથથી પકડી ગયા છે. પછી ભગવાનનું સ્વરૂપ કેવું છે? તો આનંદનું સ્વરૂપ છે. તો આનંદનું સ્વરૂપ હોવા છતાં પણ આજે જશોદાજીની આગળ પકડાઈ ગયા છે. લાકડી જોઈને ડરી ગયા છે, દુઃખી થઈ ગયા છે, આંખમાંથી આંસુ પાડી રહ્યા છે, કાજળ રેલાઈ રહ્યું છે. તો એ ભગવાનનું વિરુદ્ધ ધર્માશ્રયી ગુણાયો. પછી ભગવાન કેવા છે? તો સર્વવ્યાપક છે, છતાં પણ એમને બંધનમાં ફસાવવું પડ્યું છે. બામન ભગવાને બલીને બાંધ્યું, આખી દુનિયાને ભગવાન બાંધે છે, પણ છતાં પોતે બંધાઈ ગયા. તો આ ભગવાનનું વિરુદ્ધ ધર્માશ્રય ગુણાયો. પછી કહે છે કે હજુ તો ઉખલ સાથે બંધાયા છે. જો આપણે લીલા આવીને 10મા અધ્યાયમાં લીલા આવશે, હજુ તો ઉખલ સાથે બંધાયા છે. અને બંધાયા છતાં પણ પેલા કુબેરના પુત્રો બંધનમાં પડેલા છે વૃક્ષ યોનિમાં, એને છોડવા માટે પ્રયત્ન કરે. એટલે તમે પોતે તો બંધાયેલા છો અને બીજાને તમે છોડવાનો પ્રયત્ન કરો છો કે છે. તો આ ભગવાનનું વિરુદ્ધ ધર્માશ્રયી ગુણ છે કે છે. જશોદા માતાથી તો બંધાઈ ગયા અને એ જ કૃષ્ણના કારણે દેવકી માતાને બંધનમાં પડવું પડ્યું. પોતાની એક માતાથી બંધાય છે અને બીજી માતાને પોતાના જ કારણે બંધનમાં પડવું પડ્યું છે. તો એવા આ કૃષ્ણ છે આજે. તો કહેવાનો મતલબ કે આ વિરુદ્ધ ધર્માશ્રય ગુણ જે ભગવાનનો જે છે એ આપણને આ 9મા અધ્યાયમાં ખૂબ જ રીતે આપણને સમજાવવામાં આવેલો છે, સારી રીતે સમજાવવામાં આવેલું છે. વૈષ્ણવ, હવે ભગવાન ભલે બંધાઈ ગયા છે, પણ ગોપીજનો હવે જશોદાજીને છોડવાના નથી. કારણ કે ગોપીજનો ભગવાનના પક્ષપાતી છે. ગોપીજનો પેલા પ્રેમના બંધનમાં જોયું ને આપણે થોડી પહેલાં કીર્તન સાંભળ્યું ને કે જેમ
મેં આપણું મન હરીસો જોર્યો, હરીસો જોર સંબંધો તોડ્યો. હવે એ ગોપીજનો ભગવાન સાથે પ્રેમથી બંધાયેલા છે. એ જશોદાજીના બંધનમાં કનૈયો પડ્યો કે તો સહન કરી શકશે. કાલે જશોદાજીની ઉધડો ગોપીજનો લેવાના છે. કાલે વૈષ્ણવ આવજો, રાત્રે 8 વાગે એમની ફરિયાદ, એમનો ઠપકો શ્રવણ કરાવીશું. જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.